હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે તારીખ 15/2/2025નું એકમ કસોટીનો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લઈને આવી રહ્યા છીએ, જેનો વિષય રહેશે મેથ્સ એટલે કે ગણિત, જેના કુલ ગુણ રહેશે 25 અને સમય રહેશે 1 કલાકનો. આ સંપૂર્ણ પ્રશ્નપત્રને આપણે સોલ્યુશન સાથે જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. જેમાં ચાલો આપણે માળખા તરફ આગળ વધીએ. જેમાંનો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 5. પ્રશ્ન 2 છે, ખાલી જગ્યા પૂરો, જેના કુલ ગુણ રહેશે 5. પ્રશ્ન 3 છે, ખરા ખોટા, જેના કુલ ગુણ રહેશે 5. પ્રશ્ન 4 છે, માગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 3. પ્રશ્ન 5 છે, માગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 3. પ્રશ્ન 6 છે, દાખલાઓ ગણો, જેના કુલ ગુણ રહેશે 4. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સોલ્યુશન તરફ આગળ વધી રહ્યા છીએ. જો તમારા સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય તો આજે જ પ્લે સ્ટોર પરથી આપણું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો અને આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન તરફ આગળ વધીએ. તો અહીંથી આપણું સોલ્યુશન સ્ટાર્ટ થાય છે. જેમાંનો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 5. જેમાંનો પ્રશ્ન 1 છે, 6 મીમી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. એ 10/6, બી 6, સી 6/10 કે ડી આપેલા તમામ. તો જવાબ છે સી 6/10. પ્રશ્ન 2 છે, ક્ષેત્રફળ એટલે આપેલા માપની લંબાઈ અને પહોળાઈનો ખાલી જગ્યા. બી એ ભાગાકાર, બી ગુણાકાર, સી સરવાળો કે ડી બાદબાકી. જવાબ છે બી ગુણાકાર. પ્રશ્ન 3 છે, 5 સેમી 5 મીમી બરાબર ખાલી જગ્યા. એ 5.5 મીમી, બી 5.5 સેમી, સી 5 મીમી કે ડી 55 સેમી. જવાબ છે બી 5.5 સેમી. પ્રશ્ન 4 છે, એક ચોરસની બાજુની લંબાઈ 8 સેમી છે, તો આ ચોરસની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર છે. એ 23, બી 32, સી 16 કે ડી 64. જવાબ છે બી 32. પ્રશ્ન 5 છે, 1/2 રૂપિયા બરાબર ખાલી જગ્યા પૈસા. એ 50, બી 100, સી 200 કે ડી 5. જવાબ છે એ 50. પ્રશ્ન 5 છે, ખાલી જગ્યા પૂરો, જેના કુલ ગુણ રહેશે 5. જેમાં પ્રશ્ન 6 છે, 1 સેમી બરાબર ખાલી જગ્યા મીમી એટલે કે 10 મીમી થાય. પ્રશ્ન 7 છે, 2 સેન્ટીમીટર 9 મીમી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. જવાબ છે 2.9. પ્રશ્ન 8 છે, ચોરસની પરિમિતિ બરાબર ખાલી જગ્યા. જવાબ છે 4 ગુણ્યા લંબાઈ બરાબર ચોરસની પરિમિતિ. પ્રશ્ન 9 છે, 100 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયો. જવાબ છે 1 રૂપિયો થાય 100 પૈસા. પ્રશ્ન 10 છે, કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો ખાલી જગ્યા કહેવાય. જવાબ છે પરિમિતિ. પ્રશ્ન 3 છે, ખરા ખોટા, જેના કુલ ગુણ રહેશે 5. જેમાંનો પ્રશ્ન 11 છે, 1 સેન્ટીમીટરનો 10મો ભાગ એટલે 1 કિલોમીટર. જવાબ છે મિલીમીટર. જવાબ છે ખરું. પ્રશ્ન 12 છે, જો તમારી નાની ફૂટપટ્ટી 150 મીમી હોય તો તેને 15 સેન્ટીમીટર કહેવાય. જવાબ છે ખરું. પ્રશ્ન 13 છે, ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. જવાબ છે ખરું. પ્રશ્ન 14 છે, ક્ષેત્રફળને કિલોગ્રામમાં દર્શાવાય. જવાબ છે ખોટું. પ્રશ્ન 15 છે, પરિમિતિ બરાબર લંબાઈ પ્લસ પહોળાઈ ડિવાઈડ બાય 2 મતલબ કે ભાગ્યા 2 પણ લખાય. જવાબ છે ખોટું. પ્રશ્ન 4 છે, માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 3. જેનો પ્રશ્ન 16 છે, ક્ષેત્રફળના એકમો જણાવો. જેના જવાબ છે, ક્ષેત્રફળના એકમો ચોરસ સેમી, ચોરસ મીટર અને ચોરસ કિલોમીટર છે. પ્રશ્ન 17 છે, ચોરસનું ક્ષેત્રફળ શોધો. લંબાઈ છે 30 સેન્ટીમીટર. તો આપણને ખબર છે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો તેનો જવાબ છે 30 ગુણ્યા 30 કરતાં આપણને જવાબ મળે છે 900 ચોરસ સેન્ટીમીટર. પ્રશ્ન 18 છે, લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. જેને લંબાઈ છે 80 મીટર અને પહોળાઈ છે 40 મીટર. તો જવાબ જોઈએ તો તેનો જવાબ છે, લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આગળ વધતા 80 મીટર ગુણ્યા 40 મીટર. જવાબ મળશે આપણને 3200 ચોરસ મીટર એટલે કે 3200 ચોરસ મીટર. પ્રશ્ન 5 છે, માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 3. જેમાંનો પ્રશ્ન 19 છે, એક ખેલ મહાકુંભ એક મહાકુંભમાં એક શાળામાં જુદી જુદી રમતોમાં ભાગ લીધો છે, જે અહીં કોષ્ટકમાં દર્શાવેલ છે. આ પરથી માંગ્યા મુજબ જવાબ આપો અને દર્શાવેલ પાઈ ચાર્ટમાં વિગતો પૂરો. તો અહીં આપણને એક રમતોનું અને ભાગ લેનાર વિદ્યાર્થીઓનું કોષ્ટક આપેલું છે અને તેના પરથી આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે. તો પ્રશ્ન પહેલો છે, કઈ રમતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. તો અહીં આપણને જોવા મળે છે કે દોડમાં 50 વિદ્યાર્થીઓ ભાગ લીધો છે, તેથી દોડની રમતમાં. પ્રશ્ન 2 છે, ચેસ કરતાં દોડમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ગણી છે. તો ચેસમાં લીધો છે 10 જણાએ અને આમાં 50 એટલે કે 5 ગણી થઈ. જવાબ છે 5 ગણી. પ્રશ્ન 3 છે, કઈ બે સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા સરખી છે. તો અહીં જોવા મળે છે તરણ સ્પર્ધામાં 10 અને ચેસમાં 10 એટલે કે તરણ સ્પર્ધા અને ચેસ તેનો જવાબ છે. પ્રશ્ન 6 છે, દાખલાઓ ગણો. જેના કુલ ગુણ રહેશે 4. જેમાંનો પ્રશ્ન 20 છે, એક ચોરસ રમતના મેદાનની ફરતે 40 મીટરની દિવાલ કરવી છે, તો મેદાનની એક બાજુનું માપ કેટલું હશે. તો જવાબ તરફ આગળ વધતા જોઈએ. ચોરસ રમતના મેદાનની ફરતે 40 મીટરની દિવાલ કરવી છે, એટલે ચોરસની પરિમિતિ થઈ 40 મીટર.
તો આપણને સૂત્ર ખબર છે કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો પરિમિતિ આપણને આપેલ છે 40 મીટર, માટે 40 મીટર બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો હવે લંબાઈને કરતાં બનાવતા લંબાઈ બરાબર 40 મીટરના છેદમાં 4, તો લંબાઈ બરાબર 10 મીટર. તેથી મેદાનની એક બાજુનું માપ થાય છે 10 મીટર. પ્રશ્ન 21, નીચે આપેલા આકારોની જોડીઓમાં કોનું ક્ષેત્રફળ વધારે છે તે શોધો અને જણાવો. તો અહીં પહેલાં એક ચોરસ આપેલ છે આપણને, જેની બંને બાજુનો માપ છે 6 સેન્ટીમીટર. તો તેનું ક્ષેત્રફળ શોધીએ. તો તેનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 6 ગુણ્યા 6 થશે. તેથી તેનું ક્ષેત્રફળ છે 36 ચોરસ મીટર. અને બીજો આકાર જોતા તેની એક બાજુનું લંબાઈ છે તેની 7 મીટર અને પહોળાઈ છે 6 મીટર. તો તેનું ક્ષેત્રફળ શોધતા લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 7 ગુણ્યા 6, તો તેનો જવાબ છે 42 ચોરસ સેન્ટીમીટર. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બીનું ક્ષેત્રફળ વધારે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા સોલ્યુશનનો અંત આવે છે. જો આ સોલ્યુશનની સંપૂર્ણ PDF જોઈતી હોય તો આજે જ પ્લે સ્ટોર પરથી આપણું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો. અને આવા નવા વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને YouTube પર સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.